રક્ષાબંધન છે ને ઘોડો દોડાવવાનો છે, પણ કરું તો હું કરું, ચિયાને ફોન કરું તો વાયકણ આવે, ધગાને ફોન કરવા દે. હાલો હાલો, બોલો બોલો ચેતનજી. આ બોલું જ છું તાણ હું વાયકણ બોલ્યા વભાડે હવે. હા આપણા ઈકણ તમે આવી જાઓ હાલ. હું કોમ પડ્યું? એટલે ચા પાણી કરીને બેસશે વાયકણ, હું કોમ પડ્યું છે, કોમ વગર જ બોલાવતા છું. આઈએ આઈએ હું ગરમ થશે યાર ભલામણ. ગરમ ચો થઉં છું, તું જલ્દી આય ભાઈ. હા લજાવ મસ્ત કડક લાકડા જેવી ચા મેળજો. કદી તારા બાપ ગોતરમાં તારા ઘેર ચાપ આવી છે? ગહારો આપણે વેઠે છીએ, ગહારો આપણે વેઠે છીએ. કોઈ તમે કોઈ દાડ તમારા ડોહો વખત ના પૂછી દો, તમારા બાપ દાદા વખત ના પૂછી દો, તમારા કઈડી ડોશાને પૂછી દો, તમારા કુટુંબમાં કોઈ દાડ ચાપ આવી છે? મેળામાં અડશો નહીં આવીએ છીએ. તો પશુ તાણ કડક લાકડા જેવી ચા ખોડી દો છો. આય સોનો મનો હાલ. કડક લાકડા જેવી આ પૈયે સી એ જ ખોટા સી હોય તો. કોઈ ઉપરા માણે નહીં ને માથા ઉપરાવાના. હા ભાડું તો કરી નાખે છે, ઉપરાવા તો સારું છે. કોક આવે તો છે. ઓ ડેગાબા બોલો. ભાડો ઉપરાવજો. જો હેડ્યા હું બોલ્યા? ભાડો ઉપરાવો ને તે બાજુ તે હેડ્યા. તમારા ઘેર જ જાઉં છું. અમાર ઘેર? વાહ, મારા ઘેર શું કરવા? ચેતનજીએ બોલાયા છે. એ મારો રોયો નવરો આખા ગામને ભેગો કરે છે અને બેઠો બેઠો બસ ભજનિયા જ કરવાના. આ શેઢોરે આખો વાઢવાનો છે, શું કરતો નહીં. આ કપા લોકોએ વાઈ દીધા ને અમારા બાચી રહી ગયા છે. શું કરે છે ખબર જ પડતી નહીં. નવરો બેઠો બેઠા આખા ગામને ભેગો કરીને બખાડા જ કરે છે. ઊંઘ મારો તો કશું ના થાય તા વાઈ દેવા પડે. વાડું કીધું ડોહાને કીધું 50 વખત ડોહો હરતો જ નહીં, ખાટલો છોડતો જ નહીં. બધાને ભેગો કરીને પેલી એ કરે છે. આ ખેતરનું બધું એમ રહી ગયું છે, ચારે લેવા નહીં આવતો. તમે નહીં લઈને જો કે લો ને આ ફટાફટ પોકો. ઘેર જવું ડોહાની વાત છે, આખા ગોબના ભેગો કરે છે. હા હરખું ઉપડાવ. હરખું આવી ગયો? આઈ ગયું. શું કરીને હેડ્યા? હું તો 8 વીઘા એરંડા વાઈને હેડ્યો હું. અમાર પેલી જમીન ખાલી પડી છે પણ ખબર નહીં પડતી ડોહાના કઈ રેંડા વાઈ દઈએ. અમારી એમ નહીં પડી રહ્યું છે. શું કરવાનું ડોહાના નું બેઠ જાય નવરો બેઠો બેઠો ગોમના ભેગા કરે છે. આ ઉતરા ચાર ડોહા નાસ્તી કર નાસ્તી પણ બેઠા બેઠા ખાટલા તોડો છે. એ તો ચાર લેવા આવ્યો હોત તો આ ડખાતા બે પોરા ના આવી જાત. કાળ મુઠી જોઈ છે એકલી તે આટલું ચાર લઈને આવે છે, એમાં તું નવાઈ કરું છે કે હું જેટલું ઉપાડું એટલું જ લઈને આવું. આવડું મોટું શરીર હતું, બે પોટલા ઉપાડીને ના લાવો. આ બેઠા બેઠા ખાટલા તોડી રહ્યો તે તને હું કરવા લાવ્યો છું? નહીં ઉતરાવું. નાખો એઠું કોઈ નાખો. આખા ગોમને ભેગો કરે છે બેઠા બેઠા ફલાણા ઢેકણાને બોલાવે છે. એના કરતા હંગાત આવે તો ચારે લેવાની. પેલો કપા વાવવાની ખબર નહીં પડતી. બધુંય થા મારા કરવાનું, મારા કરવાનું, તારા નહીં કરવાનું. પણ ચારા કરવાનું. લાય પાણી પાણી લાય. જલસા છે એકલા જલસા. બેઠા બેઠા બસ ખાટલા તોડવાના, આખા ગોમને ભેગો કરવાનો. આ ગામનો આજેવન છે, કોઈ જેવો તેવો વ્યક્તિ નહીં. સોની મની તું મોય માર આવા હું જોઉં છું કાલ જેવા ચાર લેવા નહીં આવતા. મોય મર તે એટલે તું કી મારા કરવાનું એમ ને? હા તો કરવું જ પડે ને. તું કી મારા કરવાનું? કરવું જ પડે તે. હું તને લાયો, તું મને નહીં લાવી દો. તને કહી દીધું ઉપર મોય પર તે ખાટલા બેઠા બેઠા પાદર ના હોય. સોનભાઈ આબુ પડે અંગાતે ચાર લેવા માટે. ખેતરમાં નહીં ખેતર એટી વચ્ચે જમીન લીધી છે તો બાબાની ખબર નહીં પડતી. ઓ બનતા પેલો તારો બા આવે છે, ગામનો આજેવન છે, એ આખા ગામમાં આવા વાતો દે કરશે. એને આવા દે પછી ને કોઈ નહીં કોઈ બોલી ના તો તારું દાંતું હિરવી નાખ્યો. નહીં બોલવાની ચલે બોલવાની ડોહા. ઉપર તે ઉપર મોય પેલી કેટલી ડોજીન ગઈ એ કર મોય પાઈસ તું હવે ડોહો ખરેખર ખાટલો તોડવાનો બેઠો બેઠો. એ તો તારા બાપ ગોતરમાં તારા પિયરમાં તારા બાપને પૂછજે કે ચેતનજી ગોળી કોઈ દાડા તમાર જમાયું જેવું કોઈ દાડા આજેવાની કરી છે? પૂછી લેવાનું. જોયું આગેવાની. હા જોયું આગેવાની કરી. તાર મુઠી એ આવો. બેઠા બેઠા પાણી નહીં પીવાતું. પાણી આલો ચા આલો બધું બેઠા બેઠા આલો. લ્યો તમે એવું બોલું પણ પાણી આલે તો હું કરું તાણ પડ્યું મોથે એટલે
ભગવાન હારું કરજો આવા નવા ડોહા આ ચેતનજી લો, આ એક હતું બીજું આયું ભાઈ આવો લે પાણી પીવું છોટો ચા બનાવ્યો છે પછી રોટવાનું કર છોટો ચા બનાવે આખા ગમનો અમનમ ચો લઈને હેડે આવે અને જો પેલું જી થોડું ટાઈમ આયે પોકળાયું છે ને એનો થોડો શીરો કર પહેલી ચા બનાવી ને પછી હો હા એટલે મારી માં મોકલાવે એમાં બધાને ચપેડી ચપાડવાનું એમ બોલીની પેલો ગમનો છે તમને ના કીધું હું ગમનો છે ચા બનાવે મારી માં મોકલાવે ઘર ચલાવવા ઈ બીજા બરાબર થાળી વેલણ શું કેવું તમારે ખકડતું તો હશે જ નહીં ખકડતું ખકડશે કે નહીં ખકડતું ખકડશે. હે તો ચોખવટથી બોલો કોઈ મુતાડું ભલાદમી હું ખાખલા સાપ પણ આ બખડે નહીં ખખડતા શું રહેવાનું? ચા બનાવ ચા પીએ શાંતિથી બેહો તમે તાર ખાઈ પીને જો હા અમે હું એક ઈડા વાઈને આવ્યો છું 8 વીઘા ઓ તારી એરંડા વાઈને આવ્યા મારા બાપા ના પડ્યા છે અને આ દિયોર વાઈને આવ્યા છે 8 વીઘા વાઈને આવ્યા વાહ કશો વાંધો તમાર નહીં બાબાના બાબાના છે વાઈશું તો હું ભલામણ બેહી રહ્યા વાબાંગ કરો કઈ તાણ ચેતનજી ચા ચેટલા રહી ડોશી ચાલ આવજે ડોહા હા કાલ હોજે 500 ખોટ લાઈ તી આ ખોટ જતી હા? હા આ ખોટ જઈ બોલી આજીવન બેઠો કોમનો ઈ શાંતિ રાખી આ જવાનો નવરો છે એ તો આવી મહેમાન જો ભાઈ તું 500 કોટ લાવી દે ને હોજી હા જો ડેરના મહેમાન આયા હુંહોરના મહેમાન આયા વમૈયાના મહેમાન આયા બધા આ મહેમાન બધા મહેમાન નવરા હોય તો તું એ નવરા તો તાર ઘેર જ બધા મહેમાન હેડે આવે નહીં એ કોમનો આજીવન છે બધા મહેમાન આવવાના ઘેર જ હેડે આવે તમાર ડોશી વખમ છે યાર અલ્યા એની ખતરનાક છે. માયેવી હતી ને આયેવી છે કાળ મુઠી હું કે હા તમે એ તો કોઈ નહીં, લે ભાઈ લે આ 20 રૂપિયા અને ગામમાં જઈને ખોટ લઈ આય હો લે ડબ્બો મને મેલી દા હો ચમચ ચલો થોડું મોઢું લીધું રાખો હો દો આખા ગોમનો ભેગો કરીને ચા ચા હા 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 એ તો કદી ના નહીં પાડે એમ એ બા શીરો બનાવવા પેલી દળેલી ખોટ લેતા આવજે પાછી હોવે ચમ નહીં એમ તો ના નહીં પાડતી કદી હા, આમ તો હારી છે આમ હારી છે ખાવા પીવાનું બધું તમને ના કદી ના પાડે બાકી 4-10 દોનો મેલવાનું તો કદી ના પાડે એ તો થોડું ઘણું ચેતનજી આ તો હું શું બોલસ છે ધોકા જ નહીં મારતા ને ધોકા જ નહીં મારતા ને? એ તો તમે કોક દાર જોજો તાન કેજો હાલ નહીં હો આ ખોડ લેવા જ્યાં છે વાર થા મારા ખેતરમાં જવા મોડું થાય યાર તમે બેહો ઓ ઢેગઈ હા. તમે હોભળો મારી વાત હમ. આ ચેતનજી આગેવાન છે એના ઘેરથી કોઈ દાર ચા પીધા વગર પાછું કોઈ જ્યું મોડા આઈ યાર ના મોણા નહીં તમે બેહો ને એ તો મોણા હો આવતી ખોડ મારો પાડોશી હું કામ આવવાનો છે રોમો લે આ પાડોશી નીતિ ના લવાય ખોડ તમે તાર બેહો ને હું લેતા આવું હાલ ચા બને દઉં તમે જોવો ખાલી તારી આ તો હાથ ચૂકલી ને પાડોશી ઘરમાં બેઠો આ તો એનું તેનું પણ પાડોશી ને તળિયા ઝાટક કરી મેલ દે હ. પણ એના પાડોશી પણ મારો શેઠા પાડોશી મને હાલ રીતે ઓળખું છું કશો વાંધો નહીં આપણે ચા પીવાથી મતલબ પાડોશી હું કામ આવવાનો અમારો રોમો પેલા રોમા તો કપડા એટલું કાઠું છે કે મજા પૂછવી નહીં. થોડી ચા લીધી વળી ચાય એ ગઈ આપણો તો જોણ્યા બધું ઓળે નિગાહ હરખા છે સમજ્યા વાત ના આપણો પાડોશી એવું કોમમાં આવવાના છે થોડી સ્વાદદાર માટે રાખ તારી આચી બેન કે ગઈ હા બોલો કોઈ ખબર પડક નહીં ચમું થયું આખા ક્ષેત્રમાં બધા ફરીને આવ્યો તમને હુકવાની એકલો તો આ તમને ખબર નહીં પડતી આ પેલું ક્ષેત્ર આપણે શેડવાનું હોય તો કારીગર આવી ગયો હું આવતો જ તો પણ ચેતનજીએ કીધું બેહો ચાબા મિલી એટલો ચા મિલી હોવા તમે પીવે બેહો જ યાર એવું પણ મારા બાપની શોખન છે રીતે એવી ચાલી પણ હવે પૈસા લેવાનું કે ભાઈ તમને રીહો ના ચલાવવાની હોય યાર ચા પીને ઠંડા થઈ જો હા ખેતરમાં નવરું નેદમણ આવ્યું છે પણ હવે મજૂર કરું છું મારા વર્ષે મજૂર આવતા નહીં કપા બગાડીને મેલ્યો સાખો એટલે રોમા હો વિજલાલ આવો આવો આ ડબલામાં પાણી બોણી હક નહીં તારે એવી લાગીએ ને આ યાર તો જોવો ને યાર પી ગયો હું બનતા સુધી એટલે રોમા પાણી તો નહીં અલ્યા
જબર તરલાજી જબર તરલાજી એમાં શું ખબરો ભલામણ આપણા ઘેર હડો એવું એટલે ચાય પાણું પોણી પાવ હળો કોમ હું પતી કહું? ગયું છે હા. અને આપણા ઘેર હેડું થયો આપણા ઘેર ચાબા મિલી અલ્યા તમે શેઠા પાડોશી છો હા. અને તમારું છેડ ઘર આખું છે અને મારું નજીક છે મારા ઘેર હડો ચાય પાઉં મસ્ત એ ઠંડુ ફ્રીજ નું પાણી પાવ હળો પણ કોક દાળ આવજો પણ આપણા ઘેર અરે આયો આયો તમે મારા ઘેર હડો યાર તરસ્યો ના જવો જો કોઈ આપણા ઘેરથી થોડો વસમ થોડો થઈ ગયો બોલો ભેગા આવી ઓ સારી તમે આયા છો ના, ના, ભલા આયા આપણો ચો તાર ને થઈ જાય છે પીવો તમે તાર ભેગા બસ બસ શું કરો ભલા આદમી પીવો કે યાર અત્યારે ચા ના હારો વેલા ઉકલી જઈએ ઓહો ચા મસ્તર બન્યો લો બીજો આલો નહીં ઉકલી જઈએ કટ્ટુ ભરી ખોરા હો ઘેર ચા બનાવ્યો આ તો આગેવાનસી કઈની મોરસ બેની ચા એ જમવાના જતા રહ્યા જાવે કઈયો ગાડા વાળતા તાના ચેતનજી છેલ્લે એકલા વધ્યા છે કઈયો વાળી ના હો પા આજે મને સરસ બનાવી જોરદાર નજીક પણ હું જવાનું બંધ કર્યું છે ચમ આપણે આરો રસ્તો ચોખ્ખો ને સાફ કરાયેલો જો ટ્રેક્ટર લાવવું હોય તો ઘરે આવવાનું ગાડી લાવી તો બફો દઈને ઘર પોણી ઉભી થાય રસ્તો તો કમ્પ્લીટ ચોખ્ખો જો તમને પોણી પાવું બેહો બેહો પોતાનો પોણી લાવું તમારો ઓલે મસ્ત એ જો બીજું લાવ ઠંડુ એમ પોણી છે ફ્રીજમાં તમારા માટે આ મારા વગડે થઈને શંખણી ની શું કીધું હે શું કીધું કશું નહીં કહેતો અમારો બે ભાઈબંધની વાત છે જો તમે ઉપડો હા મારી તો ખબર છે ને ઓ ખબર છે કૂતરા જેવો સ્વભાવ છે ઈ. કૂતરી જેવો સ્વભાવ થઈ ગયો છે ઓહો હો 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 હો. આ ઘરમાં ખોડ નહીં અને આ ડોહા ચા ચોથી મેલી તું બીજી બધી વાત છોડ ખોટ લાયક ના લાયક ખોડ નહીં લાઈ 20 રૂપિયાની ખોડ નહીં મળતી 20 રૂપિયાની તો ગોળીઓ નહીં મળતી અને આ બે નવરા હેડે આવ્યો છે હોય હું વાત કરું છું તું ખોટ નહીં મળતી હોય 20 રૂપિયાની અરે 80 રૂપિયા કિલો થઈ ગઈ છે આ નવા હેડે આવ્યો છે તો ચપણીયા ચાટવા અરે પેલા રસ્તા મોલમાં પર જાવ હેડે લઈને હેડે ભેગો કરે છે પણ ઈ ના મળતી હોય બરજેદી દુકાન ના મળતી મોલમાં જાવ તું અરે મોલ ભાઈ 80 રૂપિયા કિલો છે ઓ મારા દિયોર આ 20 બધા રૂપિયા લૂંટવા વાળા છે આ બધા લૂંટવા વાળા છે અને આ જેટલી જોવે ને રાવણા છે ને બધાને ભેગો કરી ચા પાના બધું બંધ કરો જેટલી જોવે ને એટલી ખોટ લઈ આવ 20 રૂપિયાની હું તું સમજી છે 20 રૂપિયા ખોટના ભાવ વધી ગયા નહીં કે 20 રૂપિયા ક્યાં જમાનામાં જીવો શીખર ડોહો તારો પાવર ઓછો રાખ પાવર ઓછો રાખ હવે ડોહો પણ બંધ કરા બધું ભેગું કાન બંધ કર આ ચપણીયા ચાડવા તમે હેડે આવો છો ખબર નહીં પડતી ચેતનજી કોઈ યાર આગેવાનસી હતા બોલો ના ચાલે તમે બેહન ભલા ડોહા બધું છોડ આ પેલા કે ચા મેલવા ખોડ ચોથી લાયો અલે આપણા પાડોશી હું કોમનો છે પાડોશી ચાલે મજરા આવે મહેમાન પરણું આવતા જેમ ડેગાઈ બોલતા નહીં યાર સાચી વાત અરે પાડો ગામમાં જઈને ખોડ લઈ આય તું આપી દે કોઈ પાડોશી પુત્ર જેવો શું ખબર છે અરે હોરે કૂતરા જેવો પણ આપણા મજરા આવે છે કે નહીં ખોટ આ મહેમાન પરણું આવે એટલે અરે આવું ના ચાલે જઈને ફટાફટ ખોડ લઈને આવી દે હાચી લઈને મૂક્યા જઈને ખબર ના પડે એવી રીતે જા પાડોશીના ઘેરથી ખોડ ના લવાય ચમ ના લવાય ના લવાય ચમ પાડોશી કેવો છે કોઈ એ તો હારો કે આપણો ઘેર નતો થોડી લઈ આવ્યો વળી એમાં ના લેવા જા પૂછ્યા કે લેવા જા પેલો આવશે ને પાડોશી તો ઝઘડો કરશે ખબર નહીં પડતી અને આ બે રકમી ચા માટે થઈને પાડોશીમાંથી ખોટ લઈ આય તમે તાર બેહો ફેરથી બનાવીએ ના યાર આમ મોડું મારું બેટું આટલા માડોશી પાડોશી કોઈ નહીં એટલે મારા સિવાય કોઈ આડોશી પાડોશી નહીં ઓને ખોડ મારી છાપી ગયો શું શીખર એ વાત સાચી રો માં કાલ 10,000 નું કરિયાણું લાવ્યો છો એમાં 2 કિલો ખોડ ડું દઈને ભરાઈ હતી મોય અને આરો રહી ગયો છે ને તો એનું આજ આવી બનેલું એટલે વ્યવહાર ખટ કરાયેલો છે મીએ વ્યાહ નહીં આપું છો તોય લઈ જાય બિલકુલ નહીં મને જવા દે જો આજ જોયા વગર આરોપ ના નખાય એકદમ પેલા તમે જોતા કે લીધી એક નહીં પછી કહીએ અને આવું ના ચાલે થોડું એ વાત સાચી તમારી અત્યારે ભાવ તો આસમાને પહોંચ્યા છે મને જોવા દે પેલા જો જલ્દી જો લે વિજુલાલ હા બોલો રો માં આ જો આખું પેકેટ હતું ના તોડેલી આ જો આ તોડેલી હા કોણ તોડે મારા એના સિવાય અને બીજું તો ઘેર કોઈ હોય નહીં પકડો તમે એની વાત છે ચેતન્યા તારી તો વાત છે ચેતન્યા અલે મારા ઘરમાં તું બેઠો છું કરો એ રમા એ મારી ખોડ ના અડે મારા શું કરો ડોહાને અડવાનું નહીં અલે કોઈ ઘરે એકલો ના હોય કમાવનારો એકલો છે ને તમે ખોડ આઈને લઈ જશો હાથે નાથે એમ અરે ચાલતો છે આટલી ખોટ લીધીમાં થઈ હું જીવ આ તારા લીધે થાય છે સંગડી ખબર છે ને સાલે મારા લીધે તું થાય ના પાડું મારા પાડોશી ને પણ આ તારા લીધે યાદ કર મારા મહેમાન આવ્યા તને દૂધ લેવા આવ્યો તો તું શું કર્યું તું યાદ કર શું કરી તું તું યાદ કર પેલા આવો બેહો 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 કેવું શાંતિ ને હો સોરી બેહો તારી ચા મેલીએ મસ્ત હળો હા બનાવો તા. હા, 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 બેહો, બેહો, બેહો. ચેવું શાંતિ ને? હા બનાવો તા.
દૂધ નહીં લે મંગુ જોડે જવા દે. અરે મંગુ ભાભી થોડું દૂધ આલો ને. દૂધ નહીં અને અમારે તમારે જોઈ છો વ્યવહાર સામે પાડોશી નો પણ વ્યવહાર નહીં રાખતા દૂધ બૂધ નો. બે ભેંસો લાવી રાખો કે તે તે ભેંસ છે પણ મારે બાકડી છે દૂધ આલો ને થોડું. અમારે મહેમાન આવ્યા છે શું કા આબરૂ લો છો નહીં પણ દૂધ બૂધ નહીં હવે નહીં દૂધ તારું વ્યવહાર કાઢ ના. વ્યવહાર કઈનો કર આવ તાર મોએ જોઈ લ્યો કોક દાડો તમારો સમય આવશે. તમને વળી બે ભેંસો છે વળી તમને અભિમાન આવી ગયો છે તાર આજે મોએ. જોઈ લેજો જો સમય આવશે તો સમય આવે ધૂની પણ જરૂર પડે રોમાની જરૂર પડશે કોક હાર દાડો. જોડો નહીં દૂધ માં ના આઈ ગયો લે દૂધ લેવા. સાચી વાત રોમા ભાઈ હો સાચી વાત છે મારાથી ભૂલ થઈ ગઈ હો રોમા ભાઈ. શું કર્યું તું મેં દૂધ નતું આલ્યું દૂધ લેવા જ મહેમાન આવ્યા હતા દૂધ લેવા હતા મેં કીધું દૂધ પડી તું તોય નતું આલ્યું. તારા તાન ચપટી દૂધમાં હું પેશ વહુચી જતી હતી ભાઈ. પણ તી મારી ખોડ શું કરવા લીધી તને ભાવની ખબર છે? ભાવ કેટલો આસમાને પહોંચ્યો કમાવનારો એકલો રોમો. એટલે આ પણ લે હેડ લીયાલું કોથળો ભરીને 20 રૂપિયાની 500 પણ અલ્યા બોકા. 40 રૂપિયાની એ રોમા 20 રૂપિયા નહીં 80 રૂપિયા થઈ ગયા દાડો દાન 20 વધે છે. હું વાત કરી હેડ ભાવ વધે તને ખબર છે સમો વધે છે. અત્યારે 20 રૂપિયાની ગોળીઓ નહીં આવતી અને 20 રૂપિયા માં આલે ખોટ લેવા. તારી ચપટી ખોડમાં મને કશું કહેવાનું નહીં તું આઈને ફટાફટ તપતી મંદી ખોટ પડે નહીં ને. જો ખોટ માટે તો માથા પડશે હોય કણ યાદ રાખજે. માથા પડી જા હોય. આપણે પેલું શેતરને શેડવાનો હેડ આ તો ભલે આ તો પડતા તમે નીકળો આમ. તમારા આટલી ખોટ લીધીમાં હેડ અલજે હેડ મળમાં હેડ લાગજે ડોસી. અલ્યા તારા કોઈ ઓળખાય નહીં મોલમાં ના આલે 80 રૂપિયા ભાવ થઈ ગયો. 80 રૂપિયા કિલો ભાવ થઈ ગયો 40 રૂપિયા 500 ભાવ થઈ ગયો મને 20 રૂપિયાની ખોટ લેવા મોકલી હતી 20 રૂપિયાની ખોટ આવતી છે. અને સમ ભાવ વધે ખબર છે? ચમ બધ્યો આ પેટ્રોલ બને છે નું બને છે હવે ઇથેનોલ નો ઉપયોગ કરે છે એટલે સેલીને ભારે ભારા જાય છે કંપનીમાં અને એની ખોટ આ પેટ્રોલ બને છે વાહ તારી રોમા એટલે ભાવ વધારી દીધો છે. તો શેરડી વાળી આપણે ખેડૂતો અને ખોડે આપણે ભાડીએ ના વાત સાચી છે હો રોમા તારી કેવી વાત સાચી. તારી ખોટ પાછી આપણે મજૂરી કરવાની ને એના ભાવ વધારે એકણ બેઠા બેઠા આવું થઈ ગયું છે ને તું બુડા મારી ખોટ લઈ ગયો. હવે રોમા જવા દે આટલી વખત તું જવા દે કંકોળ જવા દે લે ઓમને તો કદી ઓમ રહેતા જ આવડું નહીં પાડોશી રીતે. તમે તાન તમારા ડોશીને સમજાવતા મહેમાન આવીને દૂધની ચો ના પાડો હા તો આવો. મારે ભૂલ થઈ ગઈ રવા ભાઈ હવે દૂધ આલે મહેમાન આવશે તો દૂધ આલે ચાય આલે ખોડે હું બનાવી ના જાલે અલ્યા બધું આલજો બરોબર પાડોશ પણ પર રહીએ ને ખોડ ના આલતા કોઈ ને કારણ કે ખોટ ના ભાવ વધી ગયા છે. ના ના હવે ચાટ બંધ કરી દેવી છે. બંધ કરી દો હો ચાર્જ બંધ અને તમે બંધ કરી દો લે શું જોઈ રહ્યા છો? મેં બંધ કરી દીધી 5 દાડાથી. ચેતનજી આ રાવણા બાવણા કર્યા અને માર્કેટમાં જો તો ભાવની ખબર પડે કે આ ભાવ કેટલા આસમાને પહોંચ્યા હી. સારું સારું હો હા ચેતનજી આ ચાંદ બાપ બંધ કરો યાર તમે તમારો ફજેતો પણ મારોય કરો છો ફજેતો ઓ અમને કહી દો. વાત સાચી લે હો આજે વની કરવામાં જાઓ ને મારા જેમ તો ઘરનું પણ પાડોશીને પોપાડો બોલાવશે તો ખોટના ભાવ કેટલા આસમાને ચડ્યા જવું રોજના 20 ચડે રોજના 20 ચડે છે. વાત સાચી છે એના માટે શું કરવું પડે મોજલું મેહોણા જોવું પડે અને લાઈક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવી પડે. હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.